પાર્શ્વનાથનો ઇતિહાસ. માગશર વદ દસમ એટલે કલિકાલ કલ્પતરુ શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મ કલ્યાણકનો પાવન દિવસ. પાર્શ્વનાથ અંતર્ગત આવતા 108 પાર્શ્વનાથ અંતર્ગત આવતા સુલતાન પાર્શ્વનાથ પ્રભુના ઇતિહાસને જાણીએ. જૈનોના 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન, પણ તેમનું નામ સુલતાન? વિસ્મય લાગે ને? આ શબ્દનો ભવ્ય ઇતિહાસ આજે જોઈએ. સૈકાઓ પૂર્વે મુઘલ સલ્તનતે મંદિરો અને જિનાલયો તોડી તેને મસ્જિદમાં પરિવર્તિત કર્યા હતા. ત્યારનો બાદશાહ અલાઉદ્દીન ખિલજી સિદ્ધપુરમાં બિરાજમાન પાર્શ્વનાથ પ્રભુના જિનાલયને તોડવા આવ્યો. ત્યારે જિનાલયમાં કેટલાક શ્રાવિકાઓની પ્રભુની પૂજા કરતા હોય છે. ખિલજીએ બૂમો પાડી, આજે અંતિમવાર બંદગી કરી લો. આજ પછી આ જિનાલય અને આ મૂર્તિ રહેવાના નથી. તમને જાન પ્યારી છે તો અહીંથી નીકળી જાઓ, નહીં તો ટુકડા કરી નાખીશ. એક શ્રાવકે કહ્યું, સુલતાન, આ પાર્શ્વનાથ પ્રભુ એવા પ્રગટ પ્રભાવી છે કે તમે એમના ચરણોમાં બેસો તો અનોખો આનંદનો અનુભૂતિ થશે. સુલતાન ખિલજી બોલ્યા, પ્રગટ પ્રભાવ? બકવાસ બંધ કરો. આ પથ્થર ચમત્કાર કરે? મને અનુભવ કરાવો તો જ હું માનીશ. જો તમને પ્રભુના દિવ્ય પ્રભાવના અનુભવ થશે તો તમારે બદઈરાદાને બદલી નાખશો. હા, પણ જો મને અનુભવ ન થયો, પ્રથમ તમારું ગળું તલવારથી કાપીને એ જ લોહીથી આ મૂર્તિને અભડાવીશ. પછી એનું પણ સરકરમ કરીશ. બોલો, તૈયાર છો? હા, આજે સાંજે આરતીમાં આવો, તમને અકલ્પ્ય અનુભવ થશે. ઠીક છે, કહી સુલતાન સૈનિકો સાથે જિનાલયમાંથી નીકળી ગયો. અગ્રીમ શ્રાવકો અને પુજારીને શ્રદ્ધા હતી કે પ્રભુના પ્રભાવે આજે દિવ્ય ઘટના ઘટશે. સંધ્યા સમયે ખિલજી વધુ મોટી સેના સાથે આવ્યો. જિનાલયમાં પ્રભુ ભક્તો પ્રભુની ભક્તિ કરી રહ્યા હતા. ખિલજી ખુલ્લી તલવાર સાથે જિનાલયમાં આવ્યો અને કહ્યું, બતાવો મને, હમણાં જ આ પથ્થરમાં ચમત્કાર બતાવો. આ મૂર્તિ મરેલી છે. સૈનિકો, આ પથ્થરને પ્રભુ માનનારાનું ગળું કાપી નાખો અને પથ્થરની મૂર્તિનું પણ. ઇતિહાસમાં સર્વપ્રથમ મારું નામ લખાશે કે મેં ભગવાન અને ભક્ત બંનેના ગળે સાથે કાપ્યા હતા. આદેશ થતાં સૈનિકો શ્રાવકોની પાછળ ઊભા રહી ગયા. સુલતાન તલવાર પ્રભુના ગળા ઉપર ચલાવવા ગયો. ત્યાં એક સૈનિક બોલ્યો, અરે, આ ખૂણામાં દીવો આપોઆપ પ્રજ્વલિત થયો. પછી બીજો, ત્રીજો, આમ જિનાલયમાં પ્રત્યેક સ્થાને રાખેલા દીપકો સ્વયં પ્રજ્વલિત થયા. સૈનિકો આશ્ચર્યચકિત થઈ ગયા. સુલતાન પણ જોવા લાગ્યો કે આખું જિનાલય પ્રકાશમાન કઈ રીતે થઈ ગયું. એક વિશાળકાય સર્પ ત્યાં પ્રગટ થયો અને પાર્શ્વનાથ પ્રભુની સમીપ બેસી ગયો. તે જ સમયે પ્રભુના ભાલ પ્રદેશમાંથી તેજપુંજ પણ નીકળવા લાગ્યા. આવી ઘટના ઘટવાથી ચમત્કારનો સાક્ષાત્કાર થતાં સુલતાન ખિલજી પ્રભુના ચરણોમાં બેસી ગયો. ખિલજી બોલ્યો, ભગવાન, આપે દીપક પ્રજ્વલિત કરી મારી ભીતરના અંધકારનો નાશ કર્યો છે. આજ સુધી હું મૂર્તિ રૂપે ખુદાને માનતો ન હતો, પણ આજે અનુભવાયું કે આપ સૌથી જુદા છો. પ્રભુ, હું તો માત્ર સુલતાનનું છું, જ્યારે આપ સુલતાનના પણ સુલતાન છો. સુલતાનના પણ સુલતાન. ત્યારથી સિદ્ધપુર પાર્શ્વનાથના પ્રભુના નામ આગળ સુલતાન શબ્દ જોડાયો. આજે સુલતાન પાર્શ્વનાથ પ્રભુ સુલતાન તીર્થમાં બિરાજમાન છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુના 29મા જન્મ કલ્યાણક દિવસ પૂર પ્રભુના ચરણોમાં અનંત વંદના વલી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.